અષાઢી બીજના પાવન અવસરે થરાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 36મી રથયાત્રા નીકળી હતી। બપોરે રામજી મંદિરથી વૈદિક મંત્રોચ્ચાર સાથે યાત્રાનો પ્રારંભ થયો હતો। શહેરના આગેવાનો, વિવિધ સમાજના પ્રતિનિધિઓને મોટી સંખ્યામાં ભાવિકોએ રથની રસ્સી ખેંચી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કાદીવાસ વિસ્તારમાં પહોંચી ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ફૂલહાર અર્પણ કરાયા હતા અને ભાવિકો માટે ઠંડા પીણા તથા સેવાકીય સ્ટોલનું આયોજન થયું હતું। મુસ્લિમ સમાજે વર્ષો જૂની પરંપરા જાળવી રાખી સૌહાર્દનો સંદેશો આપ્યો હતો। આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે થરાદમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ વર્ષોથી એકબીજાના ધાર્મિક પ્રસંગોમાં સહભાગી બને છે। રથયાત્રામાં મુસ્લિમ સમાજ સ્વાગત કરે છે, તેવી જ રીતે મોહરમ અને ઈદ જેવા પ્રસંગોને હિન્દુ સમાજ પણ સહયોગ આપે છે। આ પરંપરા થરાદની ગંગા જમુની સંસ્કૃતિ જીવંત ઉદાહરણ પૂરું પાડે છે। રથયાત્રા દરમિયાન શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। શહેરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે હજારો શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા। આજે થરાદ ખાતે 36મી રથયાત્રાનો શુભારંભ થયો છે। થરાદના અલગ અલગ વિસ્તારમાંથી આ રથયાત્રા દર વર્ષની જેમ પ્રસ્થાન થઈ રહી છે અને સમગ્ર થરાદવાસીઓ, સમગ્ર થરાદના તમામ ધર્મના લોકોએ એક ઉત્સાહ સાથે રથયાત્રાને વધાવી છે। ભગવાન જગન્નાથ સૌનું કલ્યાણ કરે અને સૌનું સારું કરે એ આજના દિવસે પ્રાર્થના કરી। ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે થરાદ શહેરની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહના માહોલની અંદર પસાર થઈ રહી છે। બપોરના 2 વાગે રામજી મંદિરથી ભગવાન જગન્નાથજીની યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। ગામના પંથકના સમગ્ર આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા રથયાત્રાને રસ્સી ખેંચી અને પ્રાણ કર્યા પછી અત્યારે થરાદ શહેરની અંદર રથયાત્રાનું પરિભ્રમણ થઈ રહ્યું છે। અત્યારે હાલ રથયાત્રા મુસ્લિમ વિસ્તારની અંદર કાજુની કોટડીમાં નજીક અત્યારે પહોંચી છે। દર સાલની જેમ આજે પણ કાજુની કોટડી આગળ મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। એ જ આયોજન સાથે અત્યારે ખૂબ બહોળી સંખ્યાની અંદર સમગ્ર શહેર અને વિસ્તારમાંથી લોકો આવેલા છે અને ખૂબ ખુશનુમા અને સારા વાતાવરણની અંદર રથયાત્રા પસાર થઈ રહી છે।